મિત્રો, જેની અમે વાટ જોતા હતા એ સમય અત્યારે આવી ગયો છે. અત્યારે અમારે ત્રિશુલિયો ઘાટ જોઈ શકો છો. મસ્ત મજાનો નજારો તમે ત્રિશુલિયા ઘાટનો જોઈ શકો છો કે અત્યારે અમે ટૂંક સમયમાં પણ એમ ત્રિશુલિયા ઘાટની મોજ લેશું અને તમને સાંજના સમય થઈ ગયો છે. અત્યારે ત્રિશુલિયા ઘાટે ઉપર આવી ગયા છીએ, જોઈ શકો છો તમે. મારા મિત્રો બધા પાછળ છે. હવે મારા વિક્રમભાઈ અને મોહનભાઈ જોડે છીએ. અત્યારે મેન વસ્તુ એક જ છે કે ત્રિશુલિયો કાર્ડ વટાવો એટલે બધું આવી ગયું અંદર. અમારા ભાઈઓ જો મસ્ત મજાનું વસ્તુ બધું વેચે છે, જોર મજાનું. કઈ સરસ મજાના પાણીનું છે. અહીંયા સરસ મજાનું લીંબુ પાણીનું વ્યવસ્થા પણ સરસ મજાની કરેલી છે. બધા ભાઈઓ કાપે છે જો. આ બધી વસ્તુ છે અને સુંદર મજાનો જે નજારો પાછળનો હશે જોઈ શકો છો. પાછળ માણસો અત્યારે પગપાળા યાત્રા કરીને ત્રિશુલિયા ઘાટ તરફ આવી રહ્યા છીએ. અત્યારે ત્રિશુલિયા ઘાટ ઉપર જોઈ શકો છો વરસાદ પણ અહીંયા ચડી આવ્યો છે અને પાછળનું જે બેકગ્રાઉન્ડ આખું બિલકુલ અલગ છે, જોઈ શકો છો તમે. અને બીજું કે સાંજનો સમય હોય એટલે વિડીયો એકદમ મસ્ત આવે છે. જો આજે વરસાદ અંધાર્યો છે, કદાચ ભારે વરસાદ હોય તો અમારે તકલીફ પડશે ચાલવામાં. અને મોહનભાઈ ને વિક્રમભાઈ આગળ ચાલે છે. જોઈ શકો છો વરસાદ અંધાર્યો છે, મસ્ત મજાનું અત્યારે લોકેશન છે. ત્રિશુલિયા ઘાટે પહોંચી ગયા છીએ અને થોડી વાર વરસાદ વરસશે એવું લાગે છે. કેમ કે તમે જોઈ શકો વિક્રમભાઈ અમારે બધું બતાવશે. અને બીજું કે આ પાછળ જે લાગે છે એકદમ મસ્ત મજાનું જોઈ શકો છો તમે. વરસાદ પાણી નીચે આવે ને એના માટે નાળી બનાવેલી છે. અમે પણ થોડી તકલીફ પડશે. મોબાઈલની બધી સિસ્ટમ હવે અમે બંધ કરશું કેમ કે વરસાદ અંધારીને આવે છે. અને હવે આપણે બીજા ભાગમાં મળશું. ત્યાર સુધી હેલો મિત્રો, પાછળ જોઈ શકો છો વરસાદ ભારે ચડીને આવે છે અને બિલકુલ એક્ઝેક્ટ પાછળ જોઈ શકો છો કે વરસાદ ચાલુ છે. ત્યાં અત્યારે બધી પબ્લિક ચાલતી આવે છે. થોડી વારમાં એવું લાગે છે કે અમને પલાળશે ખરી વરસાદ.
અંબાજી પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો માતાનું મસ્ત મજાનું મંદિર પણ છે. જોઈ શકો છો પાછળ એટલી ભીડ પણ છે. મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી.